કેવું સરસ મજાનું ભરેલા ગુંદાનું શાક અને રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ। જેનું બેન ગુલ્ફી ખાઈ રહ્યા છે, મોહિતભાઈ પણ ગુલ્ફી ખાય છે। મજા આવે છે ગુલ્ફી ખાવાની? જેનું ગુલ્ફી કેવી છે? બહુ મસ્ત છે। આજે તો આપણે બનાવવાનું છે આખા ભરેલા ગુંદાનું શાક બનાવવાનું છે। તો હાલો આપણે ગુંદા ઉતારી લેવી। તો જો આ છે અમારો ગુંદો મસ્તીનો, તો એમાં મસ્તીના ગુંદા આવ્યા છે। તો આપણે બનાવવાનું છે આખા ગુંદાનું શાક। તો હાલો આપણે ઉતારી ગુંદા। મસ્તીના ગુંદા છે, મસ્તીના ગુંદા। મસ્તીના ગુંદા છે આપણે લઈ લીધા છે। જય માતાજી, હર મહાદેવ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાનું છે ભરેલા ગુંદાનું શાક। તો જેવો આપણે ગુંદેથી ગુંદા ઓલરેડી ઉતારી લીધા છે, તો અમે કેવી રીતે ભરેલા ગુંદાનું શાક બનાવી એ તમે પૂરો વિડીયો જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હવે શરૂ કરીએ ભરેલા ગુંદાનું શાક બનાવવાનું। હા, આપણે ગુંદા ધોઈ નાખશું। ઠળિયા કાઢી નાખી। તો હું ઠળિયા કેવી રીતના કાઢું છું તમે જોઈજો। પહેલાં તો આ રીતના લઈ લેવાનું ઠળિયા। હવે ઠળિયા કાઢીશું। તો આપણે જે રીતના ઠળિયા કાઢવાના છે, ચાકુથી કાઢી લેવાનું છે ઠળિયું। આપણે ગુંદા ફોડી લીધા છે, આમાંથી ઠળિયા કાઢી લીધા છે મસ્તીના। તો હવે આપણે ગુંદા ભરી લઈશું। તો એનો મસાલો તૈયાર કરશું। તો લીધા છે આપણે ગાંઠિયા લીલું, અને એમાં લસણ ને મરચું પણ નાખ્યું છે। લસણ, લીલું લસણ કળિયું ખાંડીને, અને મરચું લીલું ખાંડી લીધું છે આપણે ખાવણીમાં, એ નાખ્યું છે। અને એમાં નાખશું આપણે આ હળદર, મીઠું, મરચું છે સ્વાદ પ્રમાણે, જેટલું તમે ખાતા હોય એટલું મરચું નાખવાનું છે। ધાણા જીરું, આ છે ગરમ મસાલો થોડોક, થોડુંક નાખશું એમાં તેલ, બધું મિક્સ કરી દઈશું આપણે। મસાલો મસ્તીનો તૈયાર થઈ ગયો છે, જો તો આપણે ગુંદા ભરી લઈશું। આવી રીતના ભરવાના છે ગુંદા આપણે ગુંદા ભરાઈ ગયા છે। તો હવે આપણે કરી દેવી ગુંદાનું શાક બનાવવાનું। ચાલો,
નાખી દઈશું આપણે. નાખી દઈશું જીરું. મીઠો લીમડો લીધો છે આપણે, મીઠો લીમડો નાખી દઈશું. આપણે ભરેલા ગુંદા છે એ નાખી દઈશું આમાં. તો આપણા ગુંદા ચડી ગયા છે મસ્તીના. તો આપણે નાખી દઈશું. જો આવી રીતના આમ પીળા ગુંદા થઈ ગયા છે મસ્તીના. તો હવે એમાં નાખી દઈએ આપણે થોડી છાશ. આપણી પાસે દહીં તો છે નહીં એટલે છાશ નાખી દઈએ. દહીં હોય તો વધારે સારું પડે પણ દહીં નથી તો આપણે છાશ નાખી દઈએ. તો આપણે આ જે ગુંદામાં ભર્યું હતું એ આપણે વધ્યું હતું એ નાખી દેવી તો ગ્રેવી સારી બને. થોડી ખાંડ નાખી દઈશું. શાક બની ગયું છે તૈયાર. મસ્તીના ગુંદા ચડી ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું કોથમીર. નીચે ઉતાર લેવી હવે. શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે મસ્તીનું. જો એકદમ ખાવાનું મન થઈ જાય એવું આખા ગુંદાનું શાક બનાવવું છે. તો તમે કમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતના ગુંદાનું શાક બનાવો છો. તમે ઘરે પણ એક વખત આવી રીતના ટ્રાય કરજો. બહુ સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં પણ સરસ મજા આવે છે. રોટલા હારે ખાવાની મજા આવે છે બહુ. હાલો તો આપણે ગુંદાનું શાક બની ગયું છે ને રોટલા બની ગયા છે. તો આપણે જમી લઈશું. હાલો બધા જમવા. તો આપણે ભરી લઈએ ભાણા. કેવું બન્યું છે? મસ્ત બનાવો એમાં કાંઈ ઘટે ન ઘટે હો. હા કેવું બન્યું છે? મસ્ત હો.